જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં વિવિધ 9 જેટલા મુદ્દાઓને ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતના અધ્યક્ષ કૌશલ્યાબેન માધાપરિયા, ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા તેમજ જિલ્લા વિકાસ અધિકારી CJ પટેલના સચિવ પદે બેઠક મળી હતી, જેમાં જિલ્લા પંચાયતની અગાઉ મળેલી સામાન્ય સભામાં થયેલી કાર્યવાહીને બહાલી અપાઈ હતી। જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાંથી થયેલી કામગીરીઓને બહાલી આપવામાં આવી હતી। આ ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્યોના વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસ કામોની યાદી લેવામાં આવી હતી, તેમજ નવા કામોનો ઉમેરો કરાયો હતો। જિલ્લા પંચાયતના પ્રમુખના ક્વાર્ટરની મરમ્મત માટે 14 લાખની ગ્રાન્ટ સ્વભંડોળમાંથી ફાળવવાનો ઠરાવ પણ કરાયો હતો। સામાન્ય સભાની આ સામાન્ય કાર્યવાહી ઉપરાંત પ્રશ્નોત્તરી માટે ચિઠ્ઠી ઉપાડીને જે લોકોનું નામ નીકળે તેઓને પ્રશ્નોત્તરી કરવાની તક અપાઈ હતી, જેમાં વિપક્ષી સભ્ય કિશોરસિંહ જાડેજાએ આરોગ્ય, શિક્ષણ તેમજ સમગ્ર જિલ્લામાં માર્ગોની બિસ્માર હાલત સંદર્ભે પ્રશ્નોત્તરી કરી હતી। વિપક્ષી નેતા VK હુંબલ દ્વારા જિલ્લાની દૂધ મંડળીઓ નિયમોને નેવે મૂકીને ચાલી રહી છે તે સંદર્ભે રજૂઆતો કરાઈ હતી। દૂધ ઉત્પાદક મંડળો દ્વારા ગરીબ માલધારીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને પશુપાલકોને સરકારી યોજનાઓનો પૂરતો લાભ અપાતો નથી તેવા આક્ષેપો કર્યા હતા। તો પ્રાથમિક શાળાની 7 કન્યાઓને પ્રવેશ આપવામાં ન આવતા જવાબદારો સામે શું કાર્યવાહી કરાઈ તેની પૂછાણું લીધું હતું, જેમાં DDOએ જવાબદારોને નોટિસ પાઠવી હોવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત તેમણે ગુજરાત સરકારની યોજનાઓમાંથી કેટલી સહાય કચ્છ જિલ્લાને મળી છે તેનું પણ પૂછાણું લીધું હતું, પરંતુ સત્તાપક્ષ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવતા ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ વિપક્ષી નેતા VK હુંબલે કર્યા હતા। લખપત તાલુકાના જિલ્લા પંચાયતના સદસ્ય હઠુભા સોઢાએ તાલુકામાં પશુ આરોગ્ય અંગે કોઈ કાર્યવાહી ન થઈ હોવાની ફરિયાદો કરી હતી। તો વર્ષ 2015-16માં લખપત તાલુકામાં એક પણ ચેકડેમ બનાવવાનું કામ કેમ નથી કરાયું તેવી રજૂઆત કરી હતી। મુન્દ્રાના સદસ્ય સલીમ જતે પંચાયત ધારાની કલમ 253 મુજબ કેટલી પંચાયતો વિરુદ્ધ કાર્યવાહી થઈ તેની પ્રશ્નોત્તરી કરી હતી, જેમાં અંજારની સતાપર અને મુન્દ્રા તાલુકાની ભદ્રેશ્વર ગ્રામ પંચાયતને સુપરસીડ કરવાની કાર્યવાહી કરાઈ હોવાનો ખુલાસો કરાયો હતો। આ ઉપરાંત સત્તાપક્ષના સદસ્યો નરેશ મહેશ્વરી, નિયતિબેન પોકાર, હરિભાઈ જાટિયા સહિતના સદસ્યોને પ્રશ્નોત્તરી કરવાની તક મળી હતી, જેનો કુકમા ગ્રામ પંચાયતે 1 કરોડ ને 20 લાખ રૂપિયાનું ટેક્સ બાકી છે અને ટેક્સ ભર્યા સિવાય એમને અપીલ દાખલ કરેલી છે। અમારો મુદ્દો એ હતો કે તમારે કોઈ પણ પંચાયતની સામે અપીલમાં આવવું હોય તો પ્રથમ એમને આ રકમ ડિપોઝિટ તરીકે પૂરેપૂરી જમા કરાવવાની હોય, ત્યારબાદ જ અપીલ દાખલ થાય। એના બદલે પંચાયતને સહકાર આપવાને બદલે જિલ્લા પંચાયતને કંપનીને સાવરવાનું કામ કર્યું છે। એમની અપીલ દાખલ કરી, અપીલ ચલાવી તો એમાં એવું કહેવામાં આવ્યું કે તમારે 25% ભરવાના, 25% રકમ પર કંપની જમા નથી કરાવી। તો ખરેખર કાયદાની જોગવાઈ મુદ્દે આ બાબતે અમે જિલ્લા વિકાસ અધિકારી પાસે જવાબ માંગ્યો। કાયદાની જોગવાઈ શું? જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ કબૂલ્યું કે ખરેખર આ કાયદાની જોગવાઈ મુજબ 100% એમને રકમ ભરવી જોઈએ। આ ઠરાવ ખોટો થયો છે। એટલે અમારો કહેવાનો મતલબ એ છે કે અપીલ સમિતિ આવા ખોટા ઠરાવો કરે, કારોબારી સમિતિ પર ખોટા 155 નંબર સર્વે નંબરની બિનખેતીની મંજૂરી આપી, એ પણ રદ કરવા માટેની અમારી રજૂઆતને પગલે અમે અવાજ ઉઠાવ્યો, એને કારણે આજે બિનખેતી એક રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। અને બીજા ઘણા બધા અસંખ્ય આંગણવાડીના મુદ્દા હતા। અમે એવું કીધું કે આ જિલ્લા પંચાયતનું તંત્ર કેટલી હદે ખાડે ગયું છે। આજે જિલ્લા પંચાયતના બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ ભાવનાબા ખુદ જે જિલ્લા પંચાયતની સામે આપણે ઉપવાસ ઉપર ઉતરવાની એમને આટલી હદે જવું પડે કે આંગણવાડીમાં ખૂબ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તમામ તંત્ર ખાડે ગયું છે અને ખાસ કરીને અત્યારે પદાધિકારીઓનું કાંઈ ઉપજતું નથી એમ કહી તો કંઈ ખોટું નથી, એમનો આક્ષેપ છે। હું પૂરી કોશિશ કરું છું કચ્છ જિલ્લાનું આખું તંત્ર ખૂબ સારી રીતે ચલાવી શકીએ, અને એમણે જે વાત કરી કે મારી પકડ અધિકારીઓ ઉપર નથી એ તદ્દન ખોટી વાત છે। હું એમ કહું છું કે જિલ્લા પંચાયતનો જે આખો સ્ટાફ છે એનો મને ખૂબ સારો સપોર્ટ મળે છે અને કામગીરી ખૂબ સારી રીતે થાય છે। જ્યાં પણ કચાશ છે તો એમને હું બોલાવીને કડક શબ્દોમાં સૂચના પણ આપી દઉં છું, અને જે કામ સારું નથી થયું એ અમને આખું ફરીથી પણ કરાવીએ છીએ। એટલે એ હવે ICDSના જે પણ અધિકારીઓ છે કે એનો સ્ટાફ છે એમને હું સૂચના આપી દઈશ કે એમને જે પ્રશ્નો પૂછેલા છે એને ખૂબ સંતોષકારક એનો જવાબ આપી દઈશ। અમે પણ ખૂબ ચિંતિત છીએ શિક્ષણની બાબતે, અને રાજ્ય સરકારે હમણાં જે પ્રવાસી યોજના મૂકેલી છે એમાં એક વાતનું મને પણ દુઃખ છે કે જે અમુક ગામડા એવા છે કે જ્યાં ગ્રેજ્યુએટ શિક્ષકો નથી મળતા,
ત્યારે અમે ઉપર રજૂઆત કરી છે કે જો 12 ધોરણ સુધીના શિક્ષકો આપણે લઈ શકીએ તો 1 થી 5 ધોરણનું શિક્ષણ 12 પાસ છોકરો કે છોકરી હોય એ સારી રીતે આપી શકે છે. તો એ મંજૂરી આપણે મળી જાય તો શિક્ષકોની ઘટ હજી પણ આપણે ઘટાડી શકીએ અને આગામી દિવસોમાં આ ઘટ જલ્દીથી જલ્દી ઓછી કરી શકાય એવી અમારા પ્રયત્નો રહેશે.